જો કે હંતા તા ફરો છે પૈસા લઈને તો પછી છે કે રાજા થઈ જવું છે આમ જ્યારે તો ગરજ હોય ત્યારે તો ગરજ હોય ત્યારે કે જણાને બાપ કહેવો છે અને પછી અમે પૈસા હાથમાં આવે એટલે પછી રાજા થઈ જવું છે વાત તો કરે ના ચાલે આવું આમાં કે એમાં છે ઓહન પકડવા પડશે ને કે પછી કાયદેસર કરવું પડે કેમ કે આ તો થોડું નોણું નહીં 50,000 રૂપિયા આલ્યા છે કપાસના બિયારણ બંધાવાઈ ગયું છે આ ભાગ્યા તો બલા જો સો રખડ્યું છે હું છે આ ભાગ્યા જ બદલી નાખવાનું પડતો હવે આ નાથાવાલ જોડે નહીં શું આજે પેલા ઝાયખંડ જેલો ક્યાં તો મને લાગે છે બોજો કોક આગતો હોય એવો લાગે છે આગળ વચમાં રહું એ જ ગુંડો છે કોઈ ના હું તો દેખાતું ઓછું હ પાછું પૈસા લઈ લીધા નહીં કા આવો શમ આયા કો પૈસા હોય તાર તો ભળા ના હોય કે પછી ભળવાની ઓછું થઈ જાય હો પણ હારું મને છે એ વાતમાં હું ખાલી વશમાં આ તો આડો થઈને ગુનો કર્યો કોઈ ના ના પેલા ઝાયખંડજી છે દેખાતા નહીં બધા જઈએ હેડો ના ના પૈસા લી મારે છેતરે ફરવાનું તમારા શેડી છે આ ઝાયખંડજી ને તો પૈસા એના પાસે ગણાય છે પણ આ ઝાયખંડજી તો પણ બધો શીપણો છે પૈસા કાઢતો નહીં કોઈનું લીધેલું હાલતો નહીં ચેદાળાનો આવો છે ભાઈ નરવાઈ નહીં થોડીયા પણ આ અમે પૈસા ઓલે તમે ફોન ઉપાડ આ મારે જોવા કે ફોન તો આ ફોન બંધ થઈ ગયો છે આ ભાઈ નહીં કપાસ બગડી જાય છે મારે ફોન સમ કઈને ઉપાડવો કે મારા કપાસનો ટેક ટાક કરવું ભાગ્યો આવ્યો નહીં અમસા મને તો હે જાદુ હેડાતું નહીં બરોબર છે એટલે અમે ઝાયખંડજી પાસે તમે હેડો હાલ અમે ટેકા તમે હેડો આપડે બે ઝાયખંડજી પાસે જઈએ જઈને યોનું પકડીએ ઝાયખંડજી ઘેર છે કા અમે હું જોવા બલા જોડામાં આ તો ઝાયખંડજી કે હોય આમાં ઘેર છે કે બહાર જાય છે કે આમાં તો પૈસા વાળવા પડી કે આ શોખ ફાડી ગયા હોય પાછા આ તો પૈસા વાળા તો બધા ખાધા ના રે આ તો પૈસા કે તો વેચ બે મને એક તો આલુ જ પડે આ તો છોડવું નહીં આપણે યોના પાસે જઈએ વાયદા ઉપર વાયદા હેડ બરોબર એટલે આ તો સાલ હે નહીં પૈસા વગર આ તમારી એ વાત તો બરોબર છે પણ આમાં હું તો ખાલી વસમોરે વાટ બતાવી હું ગુનો કર્યો હેડો ઝાયખંડજી પાસે અમે ઝાયખંડજી હમણાં ઘેર જ પેલો ડોખોનું કોક કરતા કચરો વાળતા ના ના તમે પાસે થોડું કહેજો ના ના કોઈ હું કહી જો કે ભાઈ અમે આલી જવા પડે આ કોકનું ના સાલા હું ખાઈને રાજી ના થવાય હું કહી જો તો તમે તારે હેડો નાથાલાલની કલમ એવી રકમ છે પાછી રકમ એવી કલમ ના ના અમે આપણે એકડે જઈએ તને તારે અમે કોઈ નવા જૂનું કોઈ કાઠું કર્યો ને હું આયા આપણે જઈએ છીએ આ તો આ શેઠ આયા છે એકલા પણ ઠેલું બેલું કોઈક રોજ લઈને આવતા પણ આ તો કોઈ દેખાણું નહીં ને પાહેન કેમ ભાઈ હેની વાતો કરો છો એકલા ના ના કોઈ ના આ તો આ વાત કરતા હતા આવી કે કીધું આ એને રોજ પેલું બસકું કોક લઈને ફરતા પણ આજે તો કોઈ દેખાતું નહીં ને મોકો સારો હતો ઠેલું કા તમે ઠેલું તો છો કે હા વગડા મતલબ ના હોય ભાઈ હગા ભાઈ ને વિશ્વાસ ના રાખાય લૂંટી લે તો વન હોય કોણ જોવા એવું છે ના ના મારે તો એવો કઈ ધંધો થોડો થઈ ગયેલો છે કે તમે લૂંટી લેવાના આ તો હું તો આ તો તમે આયા રોજ પેલા અમારે તો એમ કેવા થતું હતું કે આ તો કોઈ ભૂલી ગયા છે શું કે શું છે ના મોય ગાભો હતો કે શું હતું પેલા જોણે નાથાલાલ કોઈ દાડો છેતરોય નહીં પણ મને શું ખબર આ તો કોઈક લઈને આવતા છે મેં કીધું આ તો મારો મોકો સારો હતો હોય કારણ વગડામાં કજીને ભેટો ના હતા પૈસા કરીને રોજ ઉઠીને લોહી પી જતા હતા છોડો બીજી વાત છોડો પેલો મને જો ઝાયખંડજી હાણું ભાઈ વેસો જો આવી ના સોને કેટલું વાર તો વાળું તાર ને બાર કોણ આવવામાં ભાઈ રો આવતા મેળા આવે હા મારા વાડામાં થાકે હું તો ઓ હપ્પા તો શેઠ નહીં આવતા મારી હા શેઠ આવે પેલા રજવા પૈસા આલ્યા તે મારામાં જવું પડે હંતાવું પડે કોક કરી બગડો પડી રહ્યો તો જવા દે મને તો ઝાયખંડજી તો હાલ હમણાં જ હોય છો કચરો વાળતા હતા હમણાં આટલામાં જ બેઠા નહીં છો કે હમણાં ખોરી કાઢીએ છીએ હાલ જ હમણાં મારે હોય કપાસમાં હોય પલોટ બોધતા આ બેહના કોરે મોરે ફરતા હતા આમ મને જોવા દે ખબરી હા પૈસા ના બેહીઓની છે આ બેહીઓની છે બેહના હીટ સો બેહી ગયા હોય સો પેલા કોદોમાં અડાવડી દબી ગયા હોય તો એ તો લાગી હશે જરા આવું લાગીવડા હા ઓહો મને જરા જોવા દો આમ છે બાજુ બેઠા છે ના ના હા અરે બેહીઓની છે પૈસા ના આલુ બે દોરી જાઉં તાર ચિંતા કરવા જેવી નહીં બે લાગે છે શું તો ગાભણ હોય એવી લાગે એટલે જુઓ આ
તો તાણે મારા પૈસા વસૂલ જ છે. વસૂલ જ હું ઈવાનું થોડી વાર 70,000 ની બે. હા તો ફાયદો જ છે, કોઈ નુકસાન થતું નહીં. પણ પેલા ઈવાના આટલામાં ખોરીએ પાછા ને આ તો કે ચોરી લઈ ગયા કેસ બે લીધો હું લઈ જાઉં આપણે બે હા તાણે હું ના એવું ના તો ખોળી લાવો, તમે ખોળી લાવો. હું તો ઓ લ્યો હું ખોલું આટલામાં સોય દે ખોઈ છે મારા ગાવામાં જોવું જરા તમે ખોળતા પણ હું થાક્યો છું. હું અહીં બેહું છે તમે હોય છે ધને જરા હું આમ જોતા હોય આ બાજુ સોય આ ઝાડોમાં સોય હોય હરજીનો શો મારે ખોળવા ખોળી લાવો હાલ હો કે અરે હા ભાઈ આ હું આજે આ ઝાડો બધો ફરે બધો ફરી વળું આ છે બાજુ યાર આમ જોને મને આમ હપરી જોવા જો છો આ ઝાડોમાં સોય હંતાઈ ગયા પૈસો વાળાના પૈસા આ મારે લેવા દેવા કોઈ નહીં ખાવા પીવા કોઈ નહીં અને આ મચ્છર બધા પૈસા લીધા મારા આવશે મારી શું કરવાના માં પેલા જાય તો જાય ખણજી નહીં દેખાતા ઓહો હો તમે જુઓ તો આ ઝાડો વકા વકા જોઈ છે ઓ જાયખનજી ઓ જાયખનજી બોલો હું તો અરે બારો આ મને તો મચ્છર આ મચ્છર તો ખાઈ ગયા હું કરું અરે તમે તો હું ભલા આદમી મને તો મારી તો યાર રાજી કઈ નાખી લુંકડીઓ જાણું છું અબા લુંકડીઓ કરી અમારી યાર રાજી કઈ નાખી આ પેલા શેઠાયા મારે થઈ છે કપાહ બગાડીને ખાયા ઈ કણ આઈને કે નહીં બોધવો પલોટીમ કઈ મન તો લીધો લગ લગન કે હેડો જાયખનજી પાહન હા કે આવતા પૈસોનું કરો અમે હા કરીએ વાપરા મારા ભૂખો ઘઉં પડે પણ મારે પેલા કપાહમાં શાપ રૂડી મે લઈ જઈ તમે જુઓ મારે તો લુંકડીઓ પડી જાય એડોમાં તો આ જુઓ હા કેમાં વાકા તમે આમ લુંકડીઓ મને ભાડી હંતોડા એવું લાગે છે મારી આવે જેવો ખાઈ જાવ અમે હેડો પેલા તમે પૈસા કે ના લાયા છે હેડો ઈ જવાનું છે હેડો હંતાવાનું પડ્યું મેલો અમે હેડો અમે લાગી મેલું તમને અમે તો પેલા ગાડીઓને જવાબ આલો હેડો હું અમે તમારા મને સૂચોયા મને છોડો તમારા આલુ હો આ જો અમે કુટી લ્યો ધણી હા કુટી લે વાહ તો આ ખાઈ ગયા ડોહ બે બાજુ તમારા મે ખાઈ ગયા હું કરું ભાઈ આ જોવા તો કને ખણામાં દમને મારી લાગી ગઈ છે જાયખનજી ઓ જાયખનજી હા પૈસાનું તમારા આજના દિનમાં ગમે એ થાય પૈસાનું તમારે સેટિંગ કરવું પડે. ભેજ આલો નકર મૂડી આલો. પૂરી તો મારા પાણી તો કોઈ નહીં અરે ડોબું કનો છે તમારું છે? ડોબું તો મારું છે બસ તમે ડોબું વાલું કરો તાણે. ભણિયાની બુદ્ધિ કેટલી સારા છે જોજો આ ડોબા પર નજર દગાડી તો મારે છોકરો બૈરો છે ઘેર એ બધું વિચારતા હતા જમીનમાં ના રવાય. અમે રહ્યા છીએ ના પણ હેડો વાલભા પહાણામાં વાલભા ખોળવાના તમારે રે મું નહીં ફોડો આપણે તો એને જે પેલા હેતરમાં મારા ભાઈ એટલો ટાઈમ નહીં તમે ખોડીને લાવો ના આબુ પડે બરોબર ના તોડું છે હેડો તમે ગમે એમ કરો છો ભા હા બે જણા થઈ હા અને મારે આ વાતનો નિકાલ કરી આલો કે તો મારું પેમેન્ટ કરો પાછું કે તો વેજ આલી ગયો અમે લઈ જઈએ છીએ તો બડે વાલભા પાસે ભાઈ અમે વાલભા પાસે હેડો હા તે હેડો આપણે નિકાલ તો શેઠ છે ને તમારો શાલ ની મિલ વાત આહી છે ભાઈ ઓવે અને આપણે બોલ્યા પડવું પડે કે બીજી વખત આપણી દોયડી કોઈ નહીં બોધે પાછી વાત આહી શું બા ઓવે પણ જવું જ પડે એમ ઓવે તારે હેડો અમે હેડો લાગ ખટકા છે હારો હેડો તાર હું અંગા જાઉં છોડો ઓવે હંગાથી હેડો તમે હા હેડો ઓવે કેટલા જવાનું છે ભાઈ? નજીક જ આવી છે તો નજીક જ છે ઓવા પણ મને તો થકવાડી નાખે તો પૈસા કરીને તમે જાયખનજી ગમે એમ કરો પણ પૈસાનો વળ કરો ભાઈ આજે મેં થાક્યા છે અમે શું કરીએ ભેગા થાય તારું વાલભા મજૂર કરું છું તો પોઝિશન ઝારખંડજી આમાં હું હોય કને વાલભા આટલામાં શોખ ફરતા હતા કે જરા જોતો આવું મારે તો પૈસા આલીને મારે તો હેડામાં દમ નીકળી ગયો ને ભાઈ આવું તો વેદ મારે લેવું નહીં તમે મારી મૂડી પૂરી કરાવો તમે હોય બેહો આ એક તો જાનવરોનો ભાષણ વાલભા તો હોય છો ખાન તોડાતા કે હું હતું રમજાડા મને એવું લાગ્યું તું પૈસા હોય તો ખોરીએ ભાઈ મને જોવા દો કે હોય શોખ હોય તો અને પેલા શેઠ લોહી પી ગયા છે એક તો હોય જાનવરોનો
ખાઈ ગયો વાઘ ખાઈ ગયો અરે શેઠ પેલા મોણસોનો વાઘ ખાઈ ગયો તમે હું પૈસા પૈસા કરીને બધાનો જીવ ખાઈ ગયા મારો પૈસો લેવો નહીં, પૈસા મને તમે મેળવા આવો. પણ પેલો મોણસ પૈસા મરી ગયો વાઘ ખાઈ ગયો પેલા મોણસને એવું થાય. તમારા પૈસા તમારો લાવો તો લાવો ને તમે ઓય બેહો હું પેલો આપણો મારો પૈસો દઉં તો નહીં, પૈસો એક બાજુ પડે તો તમે મેળવા આવો. માણસને લઈ આવું આપણો મોણસ આ થઈ ગયો પેલા બે મન મેલી નાખ્યા. મારે જીવની પડી છે ને પૈસાની પડી છે પણ પેલા મારા આપણા પેલા માણસોનો વાઘ ખાઈ ગયો લોહો. અરે મોય પડી ગયો છે હું તમે બેહો હું લેતો આવું ના હોય તો તમે જો લઈ આવો, હું તો નહીં આવું, મને તો લાગે છે બીક. હા તો હું તાને જઈને લઈ આવું. તમે તમે ઓય કાઢ્યું ભારે જો મરી ગયો છે કે મરી ગયો છે મને જોવા તો જો વાઘ ખાઈ ગયો કહું છું. અહીંયા હો અહીંયા હો ડોહા પાછા થઈ ગયા. હો ખાઈ ગયો ખાઈ ગયો ખાઈ ગયો ખાઈ ગયો ખાઈ ગયો બેઠા થઈ ગયો બેઠા થઈ હો ગયો ખાઈ ગયો મને. ખબર બેહારીને તો મને લઈ દઉં. ઓહો નાહો નાહો ન કે વાઘ થઈ ગયો મુવા મારા હાથ પેલા ઓળીઓ ને બોળીઓ બધો જો આપો ને આ દશા આપણી અમે જોની ના થતા કદી જિંદગીમાં નકા મરી ગયા આખું તો જા મરી ગયો હું તો કેટલા વાગ્યું છે ઓય આ શેરડી થાપને લઈ જતો રહ્યો. ઓય મે લીધું ઓ વાહ હા ખરું કર્યું તો મન તો તમને પૈસા આલવાના જમીન થવાના હવા દેતા પૈસા ગયા. અમે થાવો કે જમીન આયા તો પૈસા લેવા, પણ જ્યાં છે ઉભી પૂંછડીએ પેલા જમીન વાળાને લઈને આવ્યા હતા. હવે આગળ પૈસા લેવા આવ્યા હતા. વાઘ બને આખોટો કરે કેવાય છે હજી કદી જિંદગીમાં કોઈને હું 10% પણ 1% રૂપિયો અમે કદી નહીં આલી. કોણીઓ ભાઈ તો તાને જો એવા જ્યાં છે કે અરે હાય પૈસો વાળાના પૈસા મારા ખભા ટાઈટ થઈ ગયા રહ્યા આવું કરવાનું હાલ તો નાખવું આ ખાટલામાં અને ઘરમાં જે હોય બધું પાછું મને રજા આલું તો જઈને ખાલી લઈ આવું બધું આમાં આપણે પૈસા શું મેલેલા છે મને બતાવો ઘરમાં તિજોરીમાં હલજો. કેટલા છે 50,000 જેવા છે. હા તે બધા લેતો આવું તાણ આલી જઈએ શેઠનું એક ડખા મટી જાય જિંદગીના. પૈસા તો લાયા તો ખરા. જે જા કરજે ઓ શું આ લ્યો મોય ખોતરીને લાવ્યો છું જે હોય એ બધા તમને આલું છું તે મણી આલો ગણીને પછી શેઠને ઓય અને આ ડખા મટી જાય ના અમે આવું કરશો ના કદી કોઈના જોમીન બોમીન થાહો ના અને આ તમે તો જરા ભાગેલ થઈ ગયા છો જે થોડા ઈમના કરો તાણે મને હોય બે હવા જો થોડું તમારી વારીઓમાં મારા થાકવાના તરત અને આ પૈસા ગણી રહ્યા છો કે ખપોરી આ તાણે માં શેઠને આલો ગણીને એટલા ડખા મટીને જતાનું હોય થા લ્યો શેઠા 50,000 ઓય આ ગણી આલો હા ગણ્યા. ઓહો પાછા અમે જે હોય મારા નોમ ના પાડો કશું હા ઓવા. ઈ પાડીએ. સારું તાણે અમે હોઈ રો તાણ હા સવાચી હો મને તો વાઘને માર્યો છે ને. વાઘને મારે તો તે એક તમે દવા કરવા આલું હું ઓહો દવા કરવા તો હાલો થોડા ઘણા સમજો. ઉપરથી વેદે નહીં આલ્યો. આ છે માણસ લ્યો તાન તમારે જે કોણ થાય તાને લ્યો. હા થોડો આલો આલો શેઠા 1000 રૂપિયા આલો મોડો ને હાડીઓ લાઈન સોપડી ને ચરખા થઈ ગયો. હા તો એ યા અને આટલા કોઈ જમીન કોઈના થતા ના નકર મારી દશાઈ એવી તો વારી આવશે.